અનામત શ્રેણીના જે લોકો ધારાસભ્યો છે અથવા તો મિનિસ્ટરો છે એ લોકોએ પણ આ બાબતને ગંભીરપણે લેવી જોઈએ. ઠાકોર સાહેબ. હા, હવે વસ્તુ એ છે કે ઓબીસી જાગૃત થઈને 20 જેટલા જિલ્લાઓમાં આવેદન પત્ર આપ્યું છે. તો એ આવેદન પત્રમાં એમને જે અન્યાયની જે વાત કરી છે એના થોડાક મુદ્દા છે, સોરી, આપણે જોઈશું. તો એમાં સૌથી પહેલા તો જે વસ્તી આધારિત જે અનામતની જે માગણી છે એ એમની મુખ્ય માગણી રહી છે. તમે જુઓ તો આખા દેશમાં એસસી અને એસટી ને એમની વસ્તીના પ્રમાણમાં અનામત છે. ગુજરાતમાં એસટી ને 20% અનામત છે, છત્તીસગઢમાં 32% છે અને મધ્યપ્રદેશમાં 20% છે. એસસી માટે ગુજરાતમાં 7% છે, છત્તીસગઢમાં 13% છે અને મધ્યપ્રદેશમાં 16% છે. એટલે આખા દેશમાં એસસી અને એસટી ને એમની વસ્તીના પ્રમાણમાં અનામત મળે છે. તો પછી ઓબીસી ને કેમ નહીં? એક આ મુદ્દો એમના આવેદન પત્રમાં લીધો છે. બીજી બાબત એ છે કે ઓબીસી ને 27% અનામત 1994માં અપાઈ. એસસી અને એસટી ને બંધારણ અમલી થયું ત્યારથી અપાઈ. અમને 1950 અપાઈ. હા, 1950 થી અપાયું. ઓબીસી ને 1994 થી 27% અનામત મળ્યું. અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત તો 2006ની સાલમાં મળ્યું, લગભગ 56 વર્ષ પછી. એટલે ઓબીસીની જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ જ બદતર છે. કારણ કે એક તો એમની જે સંખ્યા એ 54% થી 60% જેટલી એમની વસ્તી છે અને અનામત છે એ માત્ર 27%, અને એ પણ 44 વર્ષ બાદ આપવામાં આવ્યું. એટલે ખૂબ દયાજનક સ્થિતિ સૌથી ઓબીસીને છે. બીજી બાબત, જ્યારે 1994માં ઓબીસી ને 27% જ્યારે અનામત આપવામાં આવ્યો ત્યારે એમાં માત્ર 82 જાતિઓ હતી અને ધીમે ધીમે ક્રમશઃ એમાં 64 જેટલી જાતિઓ ઉમેરવામાં આવી. એટલે હવે 146 જાતિઓ થઈ. લગભગ અડધા ઉપર બીજી જાતિઓ ઉમેરાઈ, છતાં અનામતની ટકાવારી તો 27% જ રહી. એટલે આ અનામતની ટકાવારી છે એ વધારવી જોઈએ. એ માટે ઓબીસી સમાજે આવેદન પત્ર આપ્યું છે અને આ એમની માગણી વ્યાજબી છે. અદાલતો પણ જ્યારે ઓબીસી ને આપવાનું આવે છે ત્યારે 50%ની લિમિટ એમને યાદ આવે છે, પણ જ્યારે ઈડબ્લ્યુએસ ને આપવાનું હશે ત્યારે એ મર્યાદા એ ભૂલી જાય છે. એટલે